જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમને જણાવવાનું છું કે ભાઈ આપણા લોકપ્રિય એવા અને શું કહેવાય ગુજરાતના ફેમસ ને મશહૂર કલાકાર છે કીર્તિદાનભાઈ ગઢવી, તેમના પર નોટિસ ફટકારવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા। અને તે શું કામ હાઈકોર્ટમાં હાજર રહ્યા છે અને શું કારણોસર કયો તેમના પર દાવો લાગ્યો છે અને શું કારણોસર હાઈકોર્ટે તેમના પર નોટિસ ફટકારી છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હાલ એવું વાયરલ થઈ રહ્યું છે કે ભાઈ કીર્તિદાન ગઢવીને થઈ છે સજા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો શું છે આ સમગ્ર ઘટના અને શું છે આ રહસ્ય, તેના પર ચર્ચા કરવા જઈ રહ્યો છું ને A to Z ઇન્ફોર્મેશન જણાવું એની પહેલા ગાઈસ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી તમને મળી રહે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયા શું કહેવાય અફવાઓથી ભરેલું છે એકદમ, જ્યાં જોવો ત્યાં એટલી અફવાઓ ફેલાવી રહ્યા છે લોકો। તો આજે એના પર આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ શું હકીકત છે અને શું હકીકત નથી, કીર્તિદાન ગઢવીને શું કામ હાઈકોર્ટે શું કહેવાય તેમના પર નોટિસ ફટકારી છે તેની પણ A to Z ઇન્ફોર્મેશન જણાવું છું। અને સૌથી પહેલા વિડીયોની શરૂઆતમાં જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો તમને હું થોડી ઘણી જાણકારી આપું છું, કારણ કે આની જાણકારી મેં સૌથી પહેલા વિડીયોમાં પણ આપી હતી, તેમાં પણ સારું પરફોર્મન્સ મળ્યું હતું, લોકોએ ઘણા બધા કોમેન્ટ કરી હતી કે ભાઈ આવનારા સમયની પણ જાણકારી અમને જણાવજો। અને તે વિડીયોમાં સારો એવો શું કહેવાય પરફોર્મન્સ મળ્યું હતું અને વ્યૂ પણ સારા આવ્યા હતા, ઘણા બધા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી હતી, મારો કોન્ટેન્ટ તેમને ગમ્યો એટલા માટે અને સાચી જાણકારી મળે એના માટે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે ને, એટલે કે સબસ્ક્રાઇબ કરી રહ્યા છે મારી ચેનલને। અને જે લોકો મારા અપ ટુ ડેટ વિડીયો જોવે છે તે લોકોનો હું દિલથી આભાર માનું છું। અને જો તમે ચેનલમાં નવા છો તો હું તમને થોડી ઘણી જાણકારી જણાવું કે શું કારણોસર હાઈકોર્ટે તેમના પર નોટિસ ફટકારી છે। તો 20-21 જાન્યુઆરી 2026 ના રોજ આ ઘટના બની હતી, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને। તે દિવસના શું કહેવાય અમદાવાદના રહેવાસી જયેશભાઈ પરમારે એવી ફરિયાદ કરી હતી કે ભાઈ કીર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારના કહેવાથી સાયબર સેલના અધિકારીઓએ મારા પર ઘોર માર માર્યો છે, એવા આક્ષેપો જયેશ પરમારે મૂક્યા છે કીર્તિદાન ગઢવી પર, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને જયેશ પરમારે એવો દાવો કર્યો છે કે ભાઈ કીર્તિદાન અને તેમના જે ભાગીદાર છે તેમના કહેવાથી, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તેમના કહેવાથી જ્યાંની ત્યાં પોલીસ હતી તેમને જયેશભાઈ પરમાર પર ઘોર માર માર્યો છે કેવું જયેશભાઈ પરમારે નિવેદન આપ્યું છે। અને આની સત્ય ઘટના તો હાઈકોર્ટમાં જ થશે કે શું હકીકત હતી, શું કારણોસર આ બધો મામલો બન્યો હતો। અને હવે મેઇન ટોપિક પર વાત કરીએ કે ભાઈ શું હકીકતમાં કીર્તિદાન ગઢવી હાઈકોર્ટમાં હાજરી આપી છે કે નથી આપી, શું ભાઈ કોઈ કીર્તિદાન ગઢવીને સજા થઈ છે કે નહીં, હાઈકોર્ટે શું સુનાવણી કરી છે તેના પર ચર્ચા કરીએ છીએ। તો ગાઈસ આ એકદમ અફવા છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે હજુ કીર્તિદાન ગઢવી હાઈકોર્ટમાં શું કહેવાય તેમની હાજરી થઈ જ નથી, કારણ કે જે નોટિસ ફટકારી છે તેમાં તેમને સમય આપ્યો હોય તે સમયે કીર્તિદાન ગઢવીને હાઈકોર્ટમાં હાજર રહેવું પડશે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, હજુ જે તે નોટિસમાં જે સમય આપ્યો છે તે સમય પ્રમાણે તેમને હાજર રહેવાનું હશે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। નહીં, એક વાત સાચી છે કે ભાઈ કીર્તિદાન ગઢવી પર નોટિસ ફટકારી છે હાઈકોર્ટે, તે સાચી વાત છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને આને લઈને કોર્ટે એક્શન પણ લીધી હતી ભાઈ, અને 20-21 જાન્યુઆરીના જે સીસીટીવી ફૂટેજ છે તેને સરકારે સાચવી રાખવા અપીલ કરી છે, એટલે કે કડક હુકમ કર્યો છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને આ જે નોટિસ ફટકારી છે તે 100%ની વાત છે, પણ અત્યારે લોકો હાલ સોશિયલ મીડિયામાં એવું ફેલાવી રહ્યા છે AI ના વિડીયો દ્વારા, AI ના ફોટા દ્વારા એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે ભાઈ કીર્તિદાન ગઢવીની એન્ટ્રી થઈ છે હાઈકોર્ટમાં અને તેમને સજા પણ થઈ છે, તો આ એકદમ તદ્દન ખોટી વાત છે ગાઈસ। અને હા, આગળ આવનારા સમયમાં શું થશે કીર્તિદાનભાઈ ગઢવી સાથે, શું કોર્ટમાં તેમને સુનાવણી કરવામાં આવશે, તેમને શું કોર્ટ તેમનો નિર્ણય કરશે, શું સરકાર નિર્ણય કરશે, તેની A to Z ઇન્ફોર્મેશન તમને આવનારા સમયમાં મારી ચેનલમાંથી મળી રહેશે। એટલે જ કહું છું ભાઈ જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની સાચી જાણકારી તમને મળી રહે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।